ગિરનારમાં જૂની સીડીએ કોઈ દી ન આવતા, હું લેવા ન આવે તમને આગળ વિડીયોમાં કહી દઉં. જૂની સીડી એક બાજુ નજારા એવા આવતા કે વાત જ ન પૂછે, એમાં થોડો ઘણો નાસ્તો કરી લીધો, એ પાછો ફ્રૂટ નો, અને બીજો નાસ્તો ન કરાય નકાવું પ્રેશર વધી ગયું હોય તો ક્યાં જવું અત્યારમાં. અને એક બાજુ ધબધબાટી વરસાદ શરૂ થઈ જતો, હું બની જતો કાળા કલર નો જાદુ. જીવતા જીવતા તમારે જો સ્વર્ગ જોવો હોય તો એકવાર આટો મારી દેજો, જલસો પડી જાય છે. ધીમે ધીમે બાગડતે કરતા લોકેશન નું કઈ ઠેકાણા જ ન રહે, કેમ કે બધા ધુમ્મસ ઢકાઈ જતા. કીધું સાનમુના હેઠા ઉતરો હેઠા. ઓલી વખતે અહીંથી હેઠો ઉતરો ને એવા લોકેશન જો તમને એક બે ફોટા બતાવી દઉં. આ 2024 માં આવ્યો ત્યારે બધા જોરદાર જોતા લોકેશન હતા, પણ આ વખતે એવું કઈ નામ નિશાન જ નથી, કેમ કે ધુમ્મસ જ એટલી અને વરસાદ એટલો. હવે અમુક માણસો પાસે કોમેન્ટ કરશે હું લેવા તમે જૂની સીડી આવે ના પાડો હો ભાઈ, પણ ના એટલે પાડું. મારો ભાઈ કઈ આવશે ને એટલે જલસો પડી જાય, એમ થાય છે ઘરે જવું જ નથી એટલે ના પાડતો ભલા માણો. અને આ જૂની સીડી આવે તો આ લોકેશન ઉપર જવાનું ન ભૂલતા. કયું ખબર જટાશંકર. હવે આ વખતે વરસાદ આખા નવરાજી થાય, પણ ઓલી વખતે આવ્યું ત્યારે પાકું જટાશંકર માં આવવાનું થાય, કેમ કે આ માણસો તો જલસો પડી. આજે મારા ભાઈ કી પ્રકારના કઈ ખબર જ ન પડે, નીચે આવ્યા હતા પછી ધુમ્મસ હોય કે જોરદાર લોકેશન આવવા મળ્યા, પણ હવે શું કામનું. પણ કાંઈ વાંધો નહીં, સ્પેશિયલ ફોટા પાડવાના હજી ઘણા બધા વિડીયો ઉતારવા સાઈન આપણે જુનાગઢ આવવાનું થોડા દિવસો પછી, કેટલા દિવસો પછી આવું કોમેન્ટમાં કહી દો તમે, કોમેન્ટમાં કહીશું એટલા દિવસો પછી આપણે આવવાનું છે.